અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીઓના શંકાસ્પદ મૃત્યુનો મામલો હવે વધુને વધુ પેચીદો બની રહ્યો છે। એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે અને પોલીસ તપાસમાં નવા તથ્યો જોડાઈ રહ્યા છે અને મામલે હત્યા કે આત્મહત્યાની દિશામાં તપાસ ચાલી રહી છે। શું છે આખી હકીકત, આવો જોઈએ, જાણીએ, સમજીએ। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બનેલી બે નિર્દોષ બાળકીઓના મોતની ઘટના હવે રહસ્યમય બની ગઈ છે। શરૂઆતમાં પરિવાર દ્વારા ખીરામાંથી બનેલા ઢોસા ખાધા બાદ તબિયત બગડવાનો દાવો કરાયો, પરંતુ પોલીસને આ દલીલ શરૂઆતથી જ શંકાસ્પદ લાગી રહી છે। તપાસ દરમિયાન સૌથી મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે માતાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટનું પ્રમાણ મળી આવ્યું। આ સાથે જ પોલીસે ઘરમાંથી અનાજમાં નાખવાની ઝેરી દવા પણ જપ્ત કરી। મહત્વની વાત એ છે કે આ દવા પીતા વિમલ પ્રજાપતિએ 27મી માર્ચે ખરીદી હોવાની પણ માહિતી મળી। કેડી હોસ્પિટલથી જે તેના ભોગ બનનાર છે વિમલ કુમાર, તેમજ તેની જે માતા છે, જે મરણ જનાર છે, તેની માતા ભાવના, તેમના પણ સેમ્પલો કેડી હોસ્પિટલથી લઈ અને NFSU તરફ મોકલવામાં આવેલા હતા અને જેનો રિપોર્ટ આવતા તેના જે બ્લડ છે તેમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંકની હાજરી મળી આવેલ છે। આ કારણોસર આની માત્રા વધારે છે તે બાબતે પણ ડૉક્ટરશ્રીનો અભિપ્રાય મેળવી અને આગળની તપાસ ચાલુમાં છે। તપાસમાં પોલીસને એક ડાયરી પણ મળી આવી છે જે બાળકીની માતા ભાવના પ્રજાપતિની હોવાનું સામે આવ્યું છે। આ ડાયરીમાં દીકરીના જન્મ માટે કરેલી પ્રાર્થના, રાખેલી માનતાઓનો ઉલ્લેખ છે। આ મુદ્દો હવે તપાસમાં મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે। બીજી તરફ સારવાર લઈ રહેલા માતા પિતા સતત એ જ દાવો કરી રહ્યા છે કે ખીરું ખાધા બાદ તબિયત બગડી હતી, પરંતુ પોલીસને આ એક સરખું નિવેદન માન્ય નથી લાગી રહ્યું અને પાછળ કોઈ મોટું રહસ્ય હોવાની શંકા મજબૂત બની રહી છે। ઘરમાં કોઈ સમસ્યાના કારણે આ પગલું ભરેલ હોય તેવી શક્યતા પણ આમાં નકારી શકાય તેમ નથી, જેથી બંને એંગલ બાબતે હાલે તપાસ ચાલુ છે। તેના જે ઘરના સદસ્યો છે તેમની પણ સઘન પૂછપરછ ચાલુ છે અને યુક્તિ પ્રયુક્તિથી તેમના જે વિમલ કુમાર છે, ભાવના છે, ગૌરીશંકરજી તેમના દાદા છે, કુસુમ કરીને જે તેમની દાદી છે, તેમજ તેના જે વેવાઈ છે, એ તમામની પૂછપરછ હાલમાં ચાલુ છે અને FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ હકીકતમાં બાળકીનું મરણ છે કયા કારણોથી થયું હતું તે જાણી શકાશે। પોલીસે અત્યાર સુધીમાં લગભગ 25 જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે। સાથે જ માતા પિતાના મોબાઈલની કોલ ડિટેલ્સની પણ તપાસ હેઠળ છે। દરેક કડીને જોડીને પોલીસે કેસ ઉકેલવાનો પ્રયાસ તેજ કર્યો છે। હાલે જે ઘનશ્યામ ડેરી છે તેના જે માલિક છે તેમજ તેના જે કર્મચારીઓ છે તેના નિવેદનો મેળવેલ છે, તેમજ જે 1 તારીખે જે વિમલ કુમાર છે એ ત્યાંથી ખીરું લાવ્યા હતા અને ત્યારબાદ જે બનાવ બનેલો હતો તો 1 તારીખે ઘનશ્યામ ડેરીના જે પણ CCTV ફૂટેજ છે તે મેળવી અને કોણ લોકો ત્યાંથી ખીરું લઈ ગયેલા હતા તેમના નિવેદનો મેળવવામાં આવેલ છે, પરંતુ તેમના જે નિવેદન છે એના ઉપરથી એ ફલિત થાય છે કે તેમને કોઈ પણ ખીરું ખાવાથી કોઈ આડઅસર થઈ નથી। હાલ આ સમગ્ર કેસમાં આધાર FSL રિપોર્ટ પર ટકેલો છે। પોલીસનો દાવો છે કે રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે અને કેસની ગૂંથણ ટૂંક સમયમાં ઉકેલી દેવાશે। હાલ માટે આ કેસમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે। શું આ દુર્ઘટના છે કે પાછળ કોઈ ગંભીર સાજિશ છુપાયેલી છે? સચ્ચાઈ તો તપાસ